વડોદરાની આન બાન શાન એટલે લક્ષ્મી વિલાસ પેલેસ. મિત્રો હું અત્યારે આવી ગયો છું બરોડા સિટીની મધ્યમાં ખંડેરાવ માર્કેટ. વડોદરા સિટીને સંસ્કારી નગરી કહેવામાં આવે છે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર. મિત્રો હું અત્યારે છું વડોદરાની અંદર. વડોદરા સિટીનું તમને થોડુંક કહી દઉં. વડોદરા સિટીને સંસ્કારી નગરી કહેવામાં આવે છે અને વડોદરાનું નામ જે પડ્યું હતું ને એ અહીંયા વડો ખૂબ જ હતા, એટલા માટે આ સિટીનું નામ પડ્યું છે વડોદરા. અને વડોદરાની વાત કરું ને તો ગુજરાતની 4 મોસ્ટ ફેમસ સિટીમાં વડોદરા એકમાંનું છે. અને વડોદરા ખૂબ જ ડેવલપ સિટી છે, ખૂબ જ સરસ સિટી છે અને ખૂબ જ સારા પ્લેસીસ છે. તો મિત્રો હું તમને આજે વડોદરાની અંદર 10 મોસ્ટ ફેમસ પ્લેસીસ બતાવવાનો છું. તો મિત્રો આ વિડીયો મારો સ્કીપ ના કરતા અને તમારા ગ્રુપમાં જરૂરથી મોકલજો. અને જે મારા મિત્રો વડોદરા નથી રહેતા ને એમના માટે આ વિડીયો ખાસ થવાનો છે, કારણ કે એમને પણ હું વડોદરાની યાદ અપાવવાનો છું. અને જે લોકો વડોદરા આવ્યા જ નથી એમના માટે પણ આ વિડીયો બેસ્ટ રહેશે, કારણ કે એમના માટે આ વિડીયો બહુ મહત્ત્વનો રહેશે કે વડોદરામાં 10 પ્લેસીસ જે મોસ્ટ ફેમસ છે અને જોવાલાયક પ્લેસીસ છે કયા કયા છે એમને આ વિડીયો પરથી ખબર પડશે. તો મિત્રો મારા વિડીયોમાં બનાવી રહેજો અને ચાલો આપણે નીકળી પડીએ છીએ વડોદરાની સફર ઉપર. મિત્રો હું અત્યારે વડોદરા સુસાગર પર આવી ચૂક્યો છું. વડોદરા સુસાગર વડોદરા સિટીની મધ્યમાં છે, જે ઓલ્ડ સિટીથી બહુ જ નજદીક છે. અને મિત્રો અત્યારે મને એટલી મજા આવી રહી છે ને, એટલી શાંતિ લાગી રહી છે ને અહીંયા, કે તમને આ વાતાવરણ દેખાઈ રહ્યું હશે. ખૂબ જ મજા આવી જગ્યા છે. તમે જ્યારે બી વડોદરા આવો ને તો આ પ્લેસની મુલાકાત લેવાનું ચૂકતા નહીં, કારણ કે વડોદરા સુસાગર જે તળાવ છે ને એ 18મી સદી જૂનું તળાવ છે. અને આ તળાવનું નામ પહેલાં ચાંદ તળાવ હતું અને ત્યારબાદ સુસાગર તળાવથી ઓળખાય છે. અને મિત્રો આ જે તમે અત્યારે જોઈ રહ્યા છો ને આ બધું જ જગ્યા નવું રીડેવલપ કરવામાં આવ્યું છે. એને ન્યૂ સુસાગર આખું કરવામાં આવ્યું છે. અહીંયા અંદર આવવાનો વિઝિટ ટાઈમિંગ બી છે કે સવારે તમે 9 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો ટાઈમિંગ છે. તો તમે જ્યારે બી આવો ને તો આ ટાઈમિંગમાં આવી જજો. જો આ ટાઈમિંગ પહેલાં પછી આવશો તમે તો તમને અંદર આવવાનો મોકો નહીં મળે. અને ખાસ તો મેન તમને કહેવાનું છે કે આ વિશાળ શંકર ભગવાનની જે મૂર્તિ છે સોના જડિત છે અને વડોદરાનું નાક કહેવાય આને. તો મિત્રો વડોદરા આવો ને તો જરૂરથી આ જગ્યાએ મુલાકાત લેવાનું ભૂલતા નહીં. સુસાગર તળાવ વડોદરાની મધ્યમાં આવેલું છે અને વડોદરાની એક શોભા છે. અને જેટલા પણ લોકો વડોદરા આવે છે ને એ પહેલાં સુસાગર તળાવની મુલાકાત લે છે. તો મિત્રો તમારા માટે આ ખાસ જગ્યા છે અને અચૂક આ જગ્યાએ આવવાનું ભૂલતા નહીં, તમને બહુ જ મજા આવશે. અને મિત્રો હવે હું તમને બરોડાની બીજી ફેમસ જગ્યાએ લઈ જાઉં છું. મારી પાછળ દેખાઈ રહ્યું છે આ ન્યાય મંદિર. તો મિત્રો ન્યાય મંદિર વિશે હું તમને થોડીક જાણ કરી દઉં કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમની પત્નીને આ યાદમાં આ બિલ્ડિંગ બનાવી હતી. અને શરૂઆતમાં વેજીટેબલ માર્કેટ હતું અને ત્યારબાદ એને ટાઉન હોલ બનાવવામાં આવ્યો. અને ટાઉન હોલ બનાવ્યા બાદ ત્યાર પછી ઇન્ડિયા જ્યારે આઝાદ થયું ત્યાર પછી અહીંયા કોર્ટ બનાવવામાં આવી. અને ઘણા લાંબા સમય સુધી અહીંયા કોર્ટ હતી. અને અત્યારે વડોદરાની અંદર નવી કોર્ટ બનાવવામાં આવી છે બીજા એરિયાની અંદર. એટલે લગભગ 1-2 વર્ષ પહેલાં જ અહીંથી કોર્ટ શિફ્ટ થઈ ગઈ છે. તો અત્યારે આ બિલ્ડિંગ જો તમે જોઈ રહ્યા છો તમને કેટલી સરસ છે
તમને બહુ મજા આવશે જોવાની. અને રાત્રિના ટાઈમે આવશો ને તો અહીંયા લાઇટિંગ પણ બહુ સરસ હોય છે. અને મિત્રો એક અગત્યની વાત કહું કે તમે અહીંયા આવશો ને તો તમને એવું ફીલ થશે કે તમે સેન્ટ્રલ યુરોપની અંદર ફરી રહ્યા છો. કારણ કે આ જે ન્યાય મંદિરનું જે આર્કિટેક્ટ કરવામાં આવ્યું છે ને, સેમ ટુ સેમ યુરોપના આર્કિટેક્ટ જેવું કરવામાં આવ્યું છે. તો આ બિલ્ડિંગ આબેહૂબ તમને એવું લાગશે કે તમે યુરોપની અંદર ફરી રહ્યા છો. તો મિત્રો જ્યારે બી આવો ને ત્યારે ન્યાય મંદિર બહુ જ ફેમસ જગ્યા છે. કારણ કે અહીંયાથી એક બરોડાનું ચીપ શોપિંગ માર્કેટ જેને મંગલ બજાર કહેવામાં આવે છે એ પણ અહીંયાથી નજદીક છે. લાલકોટ પણ બાજુમાં છે. અને જે લહેરીપુરા 3 દરવાજા છે, ઓલ્ડ સિટી વડોદરાને કહે છે, એ પણ અહીંયા નજદીક જ છે. તો મિત્રો તમને બહુ મજા આવશે. અને પાછળ તમને લહેરીપુરા દરવાજા દેખાઈ રહ્યા છે. તો હું તમને થોડીક ડિટેલ આપું કે વડોદરામાં આવા 4 દરવાજા છે. એક લહેરીપુરા 4 દરવાજા, વચ્ચે માંડવીનો ગેટ છે, ચાંપાનેર ગેટ છે અને ગેંડી ગેટ છે. તો અત્યારે હું છું લહેરીપુરા ગેટ બાજુ અને ત્યાંથી તમને અંદરનો રસ્તો બી બતાવીશ ને ત્યાંથી માંડવી ગેટ બાજુ લઈ જઈશ. તો આ વડોદરાનો જૂનામાં જૂનો ગેટ છે ને, અહીંયા વડોદરાની ઓલ્ડ સિટી છે. સુસાગર તળાવ પણ અહીંયાથી નજીક છે. અને મેઇન વડોદરાનું જે ચીપ માર્કેટ, શોપિંગ માર્કેટ છે ચીપ મંગલ બજાર, એ પણ અહીંયા બાજુમાં જ છે. તો મિત્રો તમે જ્યારે બી આવો ત્યારે આ જગ્યાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. બહુ જ સરસ જગ્યા છે. અને હું તમને ચાલો હવે અંદરથી બતાવું. તમને મારી પાછળ દેખાઈ રહ્યું હશે, ખૂબ જ સુંદર જગ્યા છે. ચારે બાજુ ગાર્ડન છે. અને હું એનો થોડોક ઇતિહાસ તમને કહી દઉં. હજીરા તરીકે પ્રખ્યાત આ મકબરો કુતુબુદ્દીન મોહમ્મદ ખાન, કે જે એક સંત હતા, જેમને ઈસવીસન 1583માં ગુજરાતના અંતિમ સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજા દ્વારા મારી નાખવામાં આવ્યા હતા. અને તેમના પુત્ર નવરંગ ખાન, જેમને મુગલ બાદશાહ અકબરના તાબા હેઠળના ગુજરાતમાં મહત્વપૂર્ણ કાર્યાલયોનો કાર્યભાર સંભાળ્યો હતો, તેઓની કબર છે. બેવડા ગુંબજવાળા આ મકબરાનું બાંધકામ ઈસવીસન 1586માં મુગલ સ્થાપના કલા શૈલીનું થયું હતું. તે દિલ્હીમાં હુમાયુના મકબરા જેવો દેખાય છે. તેને અષ્ટકોણ આકારમાં ઊંચા ચોતરા પર રેતાળ પથ્થર અને ઈંટોનો ઉપયોગ કરીને બાંધવામાં આવ્યો છે, જેની ચારે દિશામાં નાના નાના દરવાજા છે. જ્યારે દરેક ખૂણામાં 5-5 કમાનોની વ્યવસ્થા છે. કક્ષ, જેને કે ત્યાં એક બગીચા સમાધિ હોય તેવું પ્રતીત થાય છે. અને આ મકબરાની પશ્ચિમ આધુનિક રસ્તાની સામેની તરફ એક વાવ અથવા પગથિયાવાળો કૂવો છે, જેનો ઉપયોગ કદાચ બગીચાને પાણી પહોંચાડવામાં થતો હશે. તો મિત્રો, આ બહુ જ સુંદર જગ્યા છે. તમને મારી પાછળ દેખાઈ રહ્યું હશે કે એનો વ્યૂ કેટલો સરસ આવી રહ્યો છે. અને અહીંયા તમે એકાંત માળવા તમે આવી શકો છો, અહીંયા બેસી શકો છો અને તમે વિઝિટ પણ લઈ શકો છો. બહુ જ સુંદર જગ્યા છે. અને વડોદરાનો એક
મિત્રો હું અત્યારે પેલેસ બનાવ્યો હતો અને તે વખતે એની કન્સ્ટ્રક્શન કોસ્ટ આવી હતી 1,80,000 પાઉન્ડ ને તે વખતના 27 લાખ રૂપિયા થતા હતા. તો મિત્રો આ જે મહેલ છે ને એટલો સુંદર મહેલ છે ને કે વડોદરા આવશો ને તમે અહીંયા તો આ મહેલની વિઝિટ કરવાનું ચૂકતા નહીં, કારણ કે દેશ વિદેશથી લાખો પર્યટક